Good morning to all. Yesterday we started dementia. Already we studied about the definition, classification, incidence, etiology and cause of the dementia. So today we will start from types of dementia. Many types of dementia are there, but most commonly Alzheimer dementia is there. The types of dementia, in that first one is cortical dementia. Dementia where the brain damage primarily affect the brain cortex or the outer layer. મીન્સ કે એ કોર્ટેક્સ એરિયા છે બ્રેઇનની અંદર જે કોર્ટેક્સનો એરિયા છે અથવા તો આઉટર લેયર જે છે એને જ્યારે ડેમેજ થવાના લીધે જ્યારે ડિમેન્શિયા પ્રોગ્રેસ થાય છે દેટ ઇઝ કોર્ટિકલ ડિમેન્શિયા. કોર્ટિકલ ડિમેન્શિયા ટેન્ડ ટુ કોઝ પ્રોબ્લેમ વિથ ધ મેમરી, લેંગ્વેજ, થિંકિંગ એન્ડ સોશિયલ બિહેવિયર. કોર્ટિકલ ડિમેન્શિયાના લીધે મોસ્ટ કોમનલી મેમરી, લેંગ્વેજ, થિંકિંગ અને સોશિયલ બિહેવિયરની અંદર અલ્ટ્રેશન જોવા મળે છે. Mostly cortical dementia is a neurodegenerative disorder affecting the cerebral cortex and the outer layer of the brain. Already we studied. Means in picture we shown. Disease involve primarily but not exclusively the association cortex of the cerebral hemisphere and the medial temporal lobe. It involve primarily the neocortex. Most commonly neocortex ને અફેક્ટ કરે છે અને મોસ્ટ કોમનલી જે આઉટર લેયરના અંદરના જે ફંક્શન છે એની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળે છે. એટલે કે જે આઉટર કોર્ટેક્સની અંદર મેમરી છે, લેંગ્વેજ છે, થિંકિંગ છે અને સોશિયલ બિહેવિયર છે એ ડિસ્ટર્બ થાય છે એના લીધે. દેટ ઇઝ કોર્ટિકલ ડિમેન્શિયા. Then second, subcortical dementia. Means below the cortex area છે એને subcortical area કહેવામાં આવે છે અને એ અફેક્ટ થાય છે. Dementia that affects the parts of the brain below the cortex that is known as the subcortical dementia. Subcortical dementia tend to cause change in emotion and movement in addition to problem with the memory. સબકોર્ટિકલ એરિયા જેવા કે સેરેબ્રલ કોર્ટેક્સ છે, ફોરબ્રેઇન છે, હાઇપોથેલામસ છે, એમેગ્લેડા છે, બેઝલ ગેંગ્લિયા છે, થેલામસ છે, હાઇપોકેમ્પસ છે, એવા દરેક એરિયા છે એની અંદર જ્યારે ડેમેજ થાય છે એના લીધે જે ડિમેન્શિયા આપણને જોવા મળે છે દેટ ઇઝ સબકોર્ટિકલ ડિમેન્શિયા. જેમ કે હાઇપોથેલામસનું ફંક્શન છે આપણી બોડીને રેગ્યુલેટ કરવાનું, તો જ્યારે એની અંદર ડિસ્ટર્બન્સ થાય છે તો આપણી મૂવમેન્ટ અને બોડીનું જે રેગ્યુલેશન છે એ મેન્ટેન થતું નથી. એ જ રીતે એમેગ્લેડાનું ફંક્શન છે ઇમોશનને મેનેજ કરવાનું, તો જ્યારે એમેગ્લેડાની અંદર ડિસ્ટર્બન્સ થશે તો આપણું ઇમોશન છે એ પણ ડિસ્ટર્બ થશે. એ જ રીતે બેઝલ ગેંગ્લિયાનું ફંક્શન છે મૂવમેન્ટ અને રિવોર્ડ આપવાનું, તો એની અંદર ડિસ્ટર્બન્સ થતાં એ પણ મૂવમેન્ટ થશે. થેલામસની અંદર સેન્સરી પ્રોબ્લેમ જોવા મળશે અને હાઇપોકેમ્પસનું ફંક્શન છે મેમરી, તો આની અંદર જ્યારે પ્રોબ્લેમ થશે ત્યારે આપણી મેમરી છે એને પણ લોસ થવાના ચાન્સીસ વધી જાય છે. દેન થર્ડ છે પ્રોગ્રેસિવ ડિમેન્શિયા. પ્રોગ્રેસિવ ડિમેન્શિયા મીન્સ અકોર્ડિંગ ટુ પ્રોગ્રેશન. ડિમેન્શિયા દેટ ગેટ્સ વર્સ ઓવર ટાઈમ ગ્રેડ્યુઅલી ઇન્ટરફિયરિંગ વિથ ધ મોર એન્ડ મોર કોગ્નેટિવ એબિલિટીઝ. એની પ્રોગ્રેશન પ્રમાણે સિમ્ટમ વર્સ થતા જાય છે અને મોસ્ટ કોમનલી કોગ્નેટિવ એબિલિટીની અંદર ઇન્ટરફિયર કરે છે. જે આપણે કોગ્નેટિવ એબિલિટી હોય છે ડિસ્ટર્બ થાય છે આની અંદર, દેટ ઇઝ પ્રોગ્રેસિવ ડિમેન્શિયા. પ્રોગ્રેસિવ ડિમેન્શિયાની અંદર મોસ્ટ કોમનલી આલ્ઝાઇમર ડિમેન્શિયા છે. દેન વાસ્ક્યુલર સેકન્ડ છે, દેન લેવી બોડી ડિમેન્શિયા, ફ્રોન્ટોલેબરલ ડિમેન્શિયા. So first one is Alzheimer dementia. Alzheimer disease is a most common cause of the dementia and most commonly seen in above 65 year old age. A progressive degenerative neurological disorder leading to dementia with increasing mental confusion, emotional instability and premature death. One important gene that causes the Alzheimer dementia is apolipoprotein E4. Alzheimer disease is also one type of degenerative brain disorder of unknown etiology, which is the most common form of dementia that usually start in the middle age or in old age, and most commonly change in thinking, disorientation, and mood and personality. Then second one is a vascular dementia. Dementia is caused by damage to the vessels that supply blood to the brain. જે બ્રેઇનને બ્લડ સપ્લાય કરે છે એ બ્લડ વેસલ્સની અંદર ડેમેજ થવાના લીધે જે ડિમેન્શિયા થાય છે દેટ ઇઝ વાસ્ક્યુલર ડિમેન્શિયા. બ્લડ વેસલ્સ પ્રોબ્લેમ કેન કોઝ સ્ટ્રોક ઓર ડેમેજ ધ બ્રેઇન સચ એઝ damaging
fiber in the white matter of the brain. Most commonly high blood pressure ના લીધે irregular heart rhythm છે, then damage to brain artery from the disease. Vascular dementia and the symptoms in the difficulty in problem solving, then slow thinking, focus and orientation, then memory loss જેવા પ્રોબ્લેમ જોવા મળે છે. આલ્ઝાઇમર ડિસીઝ પછીનો સેકન્ડ લીડિંગ કોઝ છે જે છે વાસ્ક્યુલર ડિમેન્શિયા. then third લેવી બોડી ડિમેન્શિયા. લેવી બોડી ડિમેન્શિયા છે એ પ્રોટીનના છે જે બ્રેનની અંદર એના બલૂન લાઇક ક્લમ્પ થવાના લીધે મોસ્ટ કોમનલી થાય છે. લેવી બોડીઝ આર અબનોર્મલ બલૂન લાઇક ક્લમ્પ્સ ઓફ ધ પ્રોટીન દેટ હેવ બીન ફાઉન્ડ ઇન ધ બ્રેઇન ઓફ ધ પીપલ વિથ લેવી બોડી ડિમેન્શિયા. એનું પ્રોગ્રેશન અર્લી સ્ટેજ, મિડલ સ્ટેજ અને લેટર સ્ટેજની અંદર થાય છે. સિમ્ટમ એક્ટિંગ આઉટ વન્સ ડ્રીમ ઇન સ્લીપ, then seeing things that aren't here, means visual hallucination is present, then problem with focus and attention. Other than that symptoms, uncoordination or slow movement, then tremors, rigidity, means Parkinson disease like symptom આની અંદર જોવા મળે છે. अर्ली स्टेजनी अंदर डेल्यूजन, रेस्टलेसनेस जेवा सिम्टम होय छे. मिडलनी अंदर मोटर इम्पेरमेंट, देन थर्डनी अंदर एक्सट्रीम इम्पेरमेंट, देन फोर्थ छे फ्रंटोटेम्पोरल डिमेंशिया. फ्रंटोटेम्पोरल डिमेंशियानी अंदर फ्रंटल लोब मोस्टली अफेक्टेड थाय छे. This is a group of disease characterized by the breakdown or degeneration of the nerve cell and their connection in the frontal and temporal lobe of the brain, that is known as the frontotemporal dementia. The area generally associated with the personality, behavior and language are disturbed in the frontotemporal dementia. Then the symptoms in that change or alteration in the behavior, personality, thinking, judgment, language and movement. Means કે જે ફ્રન્ટોટેમ્પોરલ લોબની અંદર જે એરિયા આવેલા છે એ ડિસ્ટર્બ થાય છે, એના લીધે અલ્ટ્રેશન આવે છે બિહેવિયરની અંદર, પર્સનાલિટીની અંદર, થિંકિંગની અંદર, જજમેન્ટ, લેંગ્વેજ અને મૂવમેન્ટની અંદર. અધર દેન દેટ many types are there: primarily dementia and secondary dementia. Dementia that occur primarily means first time or because of does not have any dementia that not does or any other because of any other condition, that is known as the primary dementia, such as Alzheimer disease. Then secondary dementia means it occur because of any other physical or any injury